Namaste, Shivsha. Welcome to the part 18th of Business Organization Management, Fundamentals of Management. Today we will be discussing about line and staff authority. First of all, what is line authority? The line authority is directly related with the attainment of organizational objectives, like for example, as it is shown in this particular figure, that the first line officer, as you could observe, is a managing director. Beneath managing director, there is production manager. Beneath production manager, there is plant superintendent. And plant superintendent has divided his work into three particular shops. The line authority is directly related with attainment of organizational objectives. મતલબ પ્લાન્ટમાં કેટલું પ્રોડક્શન થાય છે એ જવાબદારી કોની પ્લાન્ટ સુપરિન્ટેન્ડન્ટની એ કોને જવાબ આપશે પ્રોડક્શન મેનેજરને પ્રોડક્શન મેનેજર ઇન્ટર્ન કોને જવાબ આપશે તો મેનેજિંગ ડાયરેક્ટરને જવાબ આપશે મેનેજિંગ ડાયરેક્ટર આપણે કહી શકાય ડાયરેક્ટલી એ ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે Next, આપણે observe કરી શકાય what is line authority. In line authority, the superior will be exercising authority directly over subordinates. એ directly પોતાના subordinates ઉપર એ પોતાની authority exercise કરતા હોવા જોઈએ જેના કારણે એ orders and instructions follow કરી શકે લાઇન ઓથોરિટીના ફાયદા કેટલા છે લાઇન ઓથોરિટી બહુ સહેલું છે સમજવામાં સહેલાઈથી તમે ઓથોરિટીનું ડેલિગેશન કરી શકો છો ચેનલ ઓફ કમ્યુનિકેશન ખૂબ જ ક્લિયર બને છે એની સાથે સાથે આપણે ઓબ્ઝર્વ કરી છે કે એ ડિસિપ્લિન ઓર્ગેનાઇઝેશનમાં એન્શ્યોર કરે છે ગેરફાયદા કેટલા છે ઇનફ્લેક્સિબલ છે મતલબ સ્થિતિસ્થાપક એટલી નથી દર્શાવતા neglects advices from experts કોઈ પણ એડવાઇસીસ એક્સપર્ટ પાસેથી નથી લેતા લિમિટેડ ટુ સ્મોલ ઓર્ગેનાઇઝેશન બહુ જ નાની ઓર્ગેનાઇઝેશન માટે લિમિટ થઈ રહે છે સ્ટાફ ઓથોરિટી Staff authority is the authority that helps the line authority in attaining objectives. સ્ટાફ એ કહેવાય છે લાઇનને પોતાના ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવામાં મદદરૂપ કરે છે ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન મેનેજરને બાકી બધા લોકો જે હેલ્પ કરતા હોય જેમ કે સુપરવાઇઝર એમ્પ્લોઈઝ તો એ બધા સ્ટાફ ઓથોરિટી કહી શકાય છે જેમ કે ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન મેનેજરનો સ્ટાફ શું કહેવાય પ્રોડક્શન મેનેજરનો આપણે સ્ટાફ કહી શકાય હ્યુમન રિસોર્સિસ અને એન્જિનિયરિંગ તો એ લોકો મદદ કરે છે કે પ્રોડક્શન મેનેજરને વ્યક્તિઓ આપીને અને એન્જિનિયરિંગના વ્યક્તિઓ એક્સપર્ટાઇઝ આપીને કેવી રીતે અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ ઓબ્ટેન કરવા Staff authority is the authority that helps the line authority in obtaining the objectives of organization. Staff authority involves giving advice to line managers to carry out the operation. Staff authority. તો સ્ટાફ ઓથોરિટી કેટલા રીતે તમે ક્લાસિફાય કરી શકો સ્ટાફ ઓથોરિટી કેન બી ક્લાસિફાઈડ in the following forms. પહેલો ફોર્મ છે એડવાઇઝરી સ્ટાફ ઓથોરિટી જે ખાલી એડવાઇસ અને અસિસ્ટન્ટ આપે છે લાઇન મેનેજરને સેકન્ડ compulsory staff consultation. Third is concurring authority. Compulsory staff consultation શું કરે line authority must compulsory consult with staff authority while taking decision. Line authority નક્કી કરે છે કે એ ફરજિયાત સ્ટાફ ઓથોરિટી સાથે એ સલાહ સૂચન કરીને જ તે બાકી બધી એક્ટિવિટીઝ કરી શકે છે કનકરિંગ એટલે શું વારંવાર જે ઓથોરિટી જે થતી હોય એટલે સ્ટાફ will be given complete authority to take decisions સ્ટાફની જ complete authority હશે decisions લેવા માટે સ્ટાફ ઓથોરિટીના ફાયદા અને ગેરફાયદા કેટલા સ્ટાફ ઓથોરિટીના કારણે ક્વોલિટી ઓફ ડિસિઝન સુધરે છે reduces complexity to line authority લાઇન ઓથોરિટીની કોમ્પ્લેક્સિટી રિડ્યુસ થાય છે નવીનતા મળે કેમ કે ડિસિઝન્સ નવા મળતા હોય નવા ઇનપુટ્સ મળતા હોય ગેરફાયદા કેટલા the ultimate disadvantage of this particular technique is managerial problem that is મેનેજરમાં તકલીફ મુકાય છે કેવા પ્રકારના કયા મેનેજર ગોતી શકાય એ બધાની તકલીફ રહે છે ડિસએડવાન્ટેજ એ પણ રહે છે કે ઘણીવાર સ્ટાફ વધવાના કારણે લાઇન ઓથોરિટીમાં ડિક્રીમેન્ટ થાય છે નેક્સ્ટ પર્ટિક્યુલર પ્રિન્સિપલ જે આપણે જોઈ રહ્યા છીએ દેટ ઇઝ ડિપાર્ટમેન્ટેશન ડિપાર્ટમેન્ટેશનનો મતલબ થાય વિભાગીકરણ સો ડિપાર્ટમેન્ટેશન ઇઝ અ પ્રોસેસ ઓફ ડિવાઇડિંગ ધ large monolithic functional organization into small and flexible administrative group. ડિપાર્ટમેન્ટેશન એક લાંબા મોનોલિથિક ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનને નાના નાના વહીવટી ગ્રુપમાં કન્વર્ટ કરવા માટે મદદરૂપ થાય છે ડિપાર્ટમેન્ટેશનની મહત્વતા શું છે પ્રોવાઇડ્સ ઓટોનોમસ મતલબ સ્વચાલિતા આપે છે દરેક ડિપાર્ટમેન્ટ પોતાની રીતે પોતાના જ ઓથોરિટી લઈ શકે છે જેના કારણે ઓપરેટિંગ એફિશિયન્સી મતલબ કામ કરવાની ક્ષમતા વધે છે
રિસ્પોન્સિબિલિટી અલગ-અલગ એમ્પ્લોઈઝને કે એક્ઝિક્યુટિવ્સને આપતા હોય એ પણ વધે છે. સહેલાઈથી નક્કી કરી શકાય કે એપ્રેઝલ આઇડેન્ટિફિકેશન મતલબ કઈ રીતે એપ્રેઝલ કરી શકાય અને બજેટ પ્રિપરેશન્સ એટલે બજેટ કેવી રીતે બનાવવું અને એક્સપેન્ડિચર ઉપર કેવી રીતે નિયંત્રણ મૂકવું આ બધી વસ્તુ પણ તૈયાર થઈ શકે છે. ડિપાર્ટમેન્ટેશનના ટાઈપ્સ કેવી રીતે? તો ડિપાર્ટમેન્ટેશન પહેલો ટાઈપ છે ઓન ધ બેસિસ ઓફ નંબર સંખ્યા પ્રમાણે. ફોર એક્ઝામ્પલ જ્યારે પણ આપણે મિલિટરી કહેતા હોય ત્યારે નંબર ઓફ ડિપાર્ટમેન્ટેશન કેવી રીતે થાય છે? એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન અને ડી ડિવિઝન જે છે સંખ્યાના આધારે જ્યારે પણ ડિવાઈડ થાય ત્યારે ડિપાર્ટમેન્ટેશન બાય નંબર્સ કહેવાય. સો ડિપાર્ટમેન્ટેશન ઓન ધ બેસિસ ઓફ નંબર્સ સંખ્યાના આધારે જેમ કે ફોર એક્ઝામ્પલ આખી આખી જે પોલીસ કહેવાય એ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં હોય છે. સીઆરપીએફ કોમર્શિયલ પોલીસમાં હોય છે. તો મિલિટરી કેવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં ડિપેન્ડ ક્લાસિફાય થાય. That is departmentation according to numbers. નેક્સ્ટ પાર્ટ આપણે કહી શકાય ડિપાર્ટમેન્ટેશન બાય ટાઈપ સમયના આધારે જેમ કે મોર્નિંગ શિફ્ટ, આફ્ટરનૂન શિફ્ટ, ઇવનિંગ શિફ્ટ. જેમ કે શિફ્ટ વર્ક રાખવામાં આવે જેમ કે 6 ડેઝ વર્કિંગ રાખવામાં આવે, 2 ડે નાઇટ અને 2 ડે મોર્નિંગ રાખવામાં આવે, 3 ડે નાઇટ રાખવામાં આવે, 2 ડે મોર્નિંગ 3 ડે નાઇટ રાખવામાં આવે, ટ્યુઝડે ટુ સેટરડે રાખવામાં આવે તો એ બધી અલગ અલગ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટેશન બાય ટાઈમમાં આવી શકે છે. એના પછી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ ડિપાર્ટમેન્ટેશન બાય ટાઈમ જેમ કે ફોર એક્ઝામ્પલ 24/7 સર્વિસ જે કહેવાય જે પાર્ટ ટાઈમ વર્ક પણ આપે છે એની સાથે સાથે અલગ અલગ ફાયદા પણ હોય. ડિસએડવાન્ટેજ શું કે નાઇટ ટાઈમ સુપરવિઝન હોય છે અને ઘણીવાર સંકલનનો અભાવ બની રહે છે. ડિપાર્ટમેન્ટેશન બાય ફંક્શન જેમ કે કોઈ પણ એન્ટરપ્રાઇઝમાં અલગ અલગ કામ થતા હોય. માર્કેટિંગ વેચાણનું કામ કરતું હોય, કસ્ટમર સેટિસ્ફેક્શનનું કામ કરતું હોય, સેલિંગનું કામ કરતું હોય, પર્સનલ સેલિંગનું કામ કરતું હોય, પેકેજિંગનું કામ કરતું હોય, રાઈટ પ્રોડક્શન ઉત્પાદનનું કામ કરતું હોય મતલબ હાઉ ટુ પ્રોડ્યુસ, વોટ ટુ પ્રોડ્યુસ, વેન ટુ પ્રોડ્યુસ, પ્લાનિંગ ઓફ પ્રોડક્શન, પ્લાન્ટ લેઆઉટ, મશીન લેઆઉટ, ડ્યુટી છે ડિવાઈડ કરવી. પર્સનલ ડિપાર્ટમેન્ટ પર્સનલની જે ભરતી થાય છે, લોકોની જે ભરતી થાય, રિક્રુટમેન્ટ, સિલેક્શન, ટ્રેનિંગ, લેબર, રાઈટ. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ તો કેવી રીતે નાણાકીય હેન્ડલિંગ થાય છે, ફોર એક્ઝામ્પલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું, બજેટ કેવી રીતે રાખવા, અકાઉન્ટિંગ કેવી રીતે કરવું, કોસ્ટ અકાઉન્ટિંગ કેવી રીતે કરવું. તો આ ડિપાર્ટમેન્ટેશન બાય ફંક્શન આવે છે. ડિપાર્ટમેન્ટેશન બાય ટાઈપ ફંક્શનના ફાયદા શું? તો એન્શ્યોર કરે છે કે બધાનું પરફોર્મન્સ સારું થાય, સારી રીતે ડેલિગેશન ઓફ ઓથોરિટી થાય, એન્શ્યોર્સ કોઓર્ડિનેશન, સંકલન સારું થાય છે અને સૌથી મોટો ડિસએડવાન્ટેજ આ એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરી શકાય જે છે લેક ઓફ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોમ્યુનિકેશન. એટલે એક ડિપાર્ટમેન્ટ અને બીજા ડિપાર્ટમેન્ટ વચ્ચે કોમ્યુનિકેશન ઓછું બને. ડિપાર્ટમેન્ટેશન બાય ટેરિટરી ભૌગોલિક ક્ષેત્રફળ પ્રમાણે. So departments are formed on the basis of geographical functions of organization. ફોર એક્ઝામ્પલ જે મેનેજિંગ ડાયરેક્ટર હોય એ નોર્ધન રિજનનો પણ હોઈ શકે, વેસ્ટર્ન રિજનનો પણ હોઈ શકે, સેન્ટ્રલ કે ઈસ્ટર્ન કે સાઉથર્ન રિજનનો પણ બની શકે છે. સો departmentation by territory becomes the classification on the basis of which each and every territory can be achieved by a singular in charge person. એના ફાયદા અને ગેરફાયદા શું? ડિપાર્ટમેન્ટેશન બાય ટેરિટરીના ફાયદા છે કે ઓર્ગેનાઇઝેશનને સેલ્સ કરવામાં મદદરૂપ થાય છે. વહીવટી જે ખર્ચો કહેવાય છે વારે ઘડી એક વ્યક્તિને પહોંચવું પડે એ ઘટાડી દે છે અને બિઝનેસનું એક્સપાન્શન થાય, બિઝનેસ એક્સપાન્ડ થાય છે, રાઈટ. ડિસએડવાન્ટેજ શું? લેક ઓફ કોમ્યુનિકેશન બિટવીન અમંગ ધ બ્રાન્ચ ઓર્ગેનાઇઝેશન, બ્રાન્ચ ઓર્ગેનાઇઝેશનમાં કોમ્યુનિકેશનનો અભાવ જોવા મળે. રિજનલ મેનેજર વચ્ચે ઘણો ફ્રિક્શન જોવા મળે છે, મતભેદ બની રહે જેના કારણે આખી ઓર્ગેનાઇઝેશનની કોઓર્ડિનેશન ડિક્રીઝ થતા આપણે ઓબ્ઝર્વ કરી શકાય. ડિપાર્ટમેન્ટેશન બાય કસ્ટમર તો કસ્ટમરનો કેવી રીતે તમે ક્લાસિફાય કરી શકો કે એવો વિભાગ જે ફોરેન કસ્ટમરને જ ખાલી હેન્ડલ કરે, એવો વિભાગ જે ડોમેસ્ટિક કસ્ટમરને જ હેન્ડલ કરે, એ વિભાગ જે હોલસેલ કસ્ટમરને જ હેન્ડલ કરે ને એવો વિભાગ જે રિટેલ કસ્ટમરને હેન્ડલ કરે. એટલે દરેક વિભાગને પોતપોતાની સ્પેશિયલાઇઝેશન અને પોતપોતાની નિષ્ણાતતા પ્રમાણે ક્લાસિફાય કરવામાં આવે જેના આધારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ડિપાર્ટમેન્ટના કસ્ટમર્સને હેન્ડલ કરી શકે છે. ફિફ્થ ટાઈપ આપણે ઓબ્ઝર્વ કરી શકાય. બંને સેમ સ્લાઇડ બને છે. હવે એ ડિપાર્ટમેન્ટેશન બાય કસ્ટમરના ફાયદા કેટલા અને ગેરફાયદા કેટલા? તો આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે ઇટ ફેસિલિટેટ્સ ઇન કોન્સન્ટ્રેશન ઓન કસ્ટમર સેટિસ્ફેક્શન. ગ્રાહક સંતોષને મદદરૂપ થાય છે અને આપણને નક્કી કરવામાં કે કેવી રીતે માર્કેટની રિક્વાયરમેન્ટ છે. વોટ ઇઝ ધ માર્કેટ રિક્વાયરમેન્ટ ટુવર્ડ ધ ફર્મ?
જેના આધારે નવી પ્રોડક્ટ્સ, નવી સર્વિસીસ અને બેટર ક્વોલિટી અથવા બેટર વેલ્યુઝ ઇશ્યુ કરી શકાય. ડિસએડવાન્ટેજ શું? નીડ એક્સપર્ટ્સ ઇન સ્પેસિફિક પ્રોબ્લેમ. ખાસ પ્રકારના વ્યક્તિઓ જોઈએ છે ખાસ પ્રકારના પ્રોબ્લેમ્સ માટે. અને પ્રોડક્શન એક્ટિવિટીઝ કેનોટ બી ઓર્ગેનાઇઝ ઇફેક્ટિવલી. કોઈ પણ પ્રોડક્શન એક્ટિવિટીઝ સહેલાઈથી વ્યવસ્થામાં ન મુકાઈ શકે. ડિપાર્ટમેન્ટેશન ટાઈપમાં અત્યારે જો આપણે સમજતા હોય તો ડિપાર્ટમેન્ટેશન બાય પ્રોસેસ. જેમ કે પ્રોડક્શન મેનેજર અલગ અલગ પ્રોસેસ, જેમ કે સ્પિનિંગ છે, ફરતો વિભાગ કહેવાય, કલર આપતો વિભાગ કહેવાય, વીવિંગ ડિપાર્ટમેન્ટ કહેવાય, પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટ કહેવાય, ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ કહેવાય. આ બધા વિભાગોની અંદર એ નક્કી કરે છે કે અલગ અલગ પ્રોસેસ જે ટેક્સટાઇલ મિલમાં થતી હોય એ ટેક્સટાઇલ મિલમાં અલગ અલગ પ્રોસેસને એક જ, જેમ કે જીનિંગ છે, સ્પિનિંગ છે, વીવિંગ છે, આ બધી પ્રોસેસને એક સાથે સંકળાઈને જ્યારે ડિપાર્ટમેન્ટ પાડવામાં આવે તો એ ડિપાર્ટમેન્ટેશન બાય પ્રોસેસ બને છે. ડિપાર્ટમેન્ટેશન બાય પ્રોસેસનો ફાયદો શું? કે ઓપ્ટિમિસ્ટિક ટેકનોલોજીનો ફોકસ હોય છે. કેવી રીતે અલગ અલગ ટેકનોલોજીસ કોઈ પણ એક સ્પેશિયલિસ્ટ વ્યક્તિ યુઝ કરી શકાય. સારી રીતે રિસોર્સસનું યુટિલાઇઝેશન થાય છે. અલગ અલગ રિસોર્સસ એક્સલન્ટ રીતે યુટિલાઇઝ થાય. ડિસએડવાન્ટેજ સંકલનનો અભાવ. there is an excellent lack of coordination, જેના કારણે બધી એક્ટિવિટીઝ એકસાથે થઈ નથી શકતી. અને દરેક વસ્તુની અંદર એક્સપર્ટ જરૂરી પડે, એક્સપર્ટ્સ રિક્વાયર થાય છે. અને ઘણીવાર મતભેદ પણ જોવા મળે, દેટ ઇઝ કોન્ફ્લિક્ટ પણ અરાઇઝ થાય છે. સેવન્થ કેટેગરાઇઝેશન આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, દેટ ઇઝ ડિપાર્ટમેન્ટેશન બાય પ્રોડક્ટ. હવે ડિપાર્ટમેન્ટેશન બાય પ્રોડક્ટની અંદર આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે ફોર એક્ઝામ્પલ મોટર ઇન્ડસ્ટ્રી છે તો ડિપાર્ટમેન્ટ આર ફોર્મડ ઓન ધ બેસિસ ઓફ ટાઈપ ઓફ સર્વિસ એન્ડ પ્રોડક્ટ. દરેક ડિપાર્ટમેન્ટને પોતપોતાનું ઇન્ડિવિજ્યુઅલ ફંક્શન છે. જેમ કે હોન્ડા છે, કિર્લોસ્કર છે, તો એમનો ટુ વ્હીલર ડિપાર્ટમેન્ટ અલગ હોય, થ્રી વ્હીલર અલગ હોય, ફોર વ્હીલર અલગ હોય, હેવી મોટર્સ યુઝ કરતા ડિપાર્ટમેન્ટ અલગ હોય. ફાયદો એ કે સ્પેશલાઇઝ ડિપાર્ટમેન્ટને પોતપોતાની નિષ્ણાતતા હોય છે. જેમ કે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનમાં આપણે ઓબ્ઝર્વ કરી શકાય, જેમ કે ટુ વ્હીલર કે થ્રી વ્હીલર ડિપાર્ટમેન્ટમાં પોતાના સ્પેર પાર્ટ્સ, પોતાના તે એક્સપર્ટ એમ્પ્લોઈઝ મળતા હોય. જે એ ટાઈપ ક્લાસિફિકેશન છે એ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનની અંદર એક જ વ્યક્તિ જ્યારે બે અલગ અલગ વ્યક્તિઓને રિપોર્ટિંગ કરતો હોય તેને મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન કહી શકાય. નાઇન્થ પણ આપણે કહેવાય સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ. તો સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ એટલે શું? સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ એટલે આપણે કહી શકાય, જેમ કે પ્રોજેક્ટ મેનેજર એ છે તો પ્રોડક્શન ગ્રુપને પણ રિપોર્ટ કરે છે, ફાઇનાન્સ મેનેજરને પણ રિપોર્ટ કરે છે, માર્કેટિંગ ગ્રુપને પણ રિપોર્ટ કરે છે અને આર&ડી ગ્રુપને પણ રિપોર્ટ કરે છે. તો એ જ રૂપે જ્યારે એક જ વ્યક્તિ જ્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરતો થઈ જાય છે તો એને આપણે સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ તરીકે ક્લાસિફાય કરતા હોય. સો આઈ થિંક આ પર્ટિક્યુલર ટોપિકની સાથે આઈ વુડ હેવ કમ્પ્લીટેડ કેટલો પોર્શન ડિપાર્ટમેન્ટેશન, એના ફાયદા અને ગેરફાયદા. નેક્સ્ટ પાર્ટ ઓફ વિડીયોની અંદર આપણે ઓર્ગેનાઇઝિંગ ચેપ્ટર કમ્પ્લીટ કરશું એન્ડ વી વુડ બી સ્ટાર્ટિંગ વિથ unit number 4, that would be the last unit of your syllabus. Thank you very much for patiently listening to me. Have a nice day.